શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ અંબાલાલ પાર્ક પાસે રોડ ઉપર સ્પીડ બ્રેકર બનાવવાની લોક માંગ ઉઠવા પામી છે। વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં હોળીના રોજ એક નબીરાએ 4 વ્હીલ ગાડીથી અકસ્માત સર્જ્યો હતો, જેમાં એક મહિલાનું ઘટના સ્થળ ઉપર જ મોત થયું હતું, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમની હાલ સારવાર ચાલી રહી છે। આ અકસ્માત બાદ લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। આ માર્ગ અને શહેરના અન્ય કેટલાક માર્ગો પર અવ્યવસ્થા, અવરજવર અને ઓવર સ્પીડને લઈને અકસ્માતો બનતા હોય છે। ભૂતકાળમાં પણ બન્યા છે, પણ પાલિકા તંત્ર અને પોલીસ તંત્રની અસરકારક પગલાં લેવામાં નથી આવ્યા। આજ રોજ કારેલીબાગ અંબાલાલ પાર્ક વિસ્તારના લોકોએ સવારના વિરોધ પ્રદર્શન કર્યું હતું। સ્થાનિકોએ તાત્કાલિક સ્પીડ બ્રેકર લગાવવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। તેઓએ આક્ષેપો પણ કર્યા છે કે વારંવાર કરાતી રજૂઆતો છતાં તંત્ર આ મામલે ગંભીરતા દાખવતું નથી, તેથી વાહન અકસ્માત બનતા અટકતા નથી। નોંધનીય છે કે ઓવર સ્પીડના કારણે અનેક અકસ્માતો બનતા હોય છે, તો સ્પીડ બ્રેકર બનાવવાની માંગ હવે લોકો કરી રહ્યા છે। મારો અંગત મિત્ર દિવાળીના સમયમાં સાંજે પાણી ટાંકી કલાકુંજમારે સાંજે ચાલવા નીકળ્યો। ચાલતો સર્કલ છે પેલું મુક્તાનંદ સર્કલ, ત્યાંથી જેવો આમ વળતો હતો અને પાછળથી રિક્ષા આવી, એ પણ રિક્ષા પણ પૂર ઝડપે એને ટક્કર મારી 15 દિવસ આઈસીયુમાં રહ્યો અને એક્સપાયર થઈ ગયા। આ દાખલો પણ સેમ ટુ સેમ આ જ રોડ ઉપર પણ એક ગાડીના બદલે અમે રિક્ષા હતી, રિક્ષાની ટક્કર વાગ્યાથી પાર્ટી બેભાન થઈ ગઈ। મારો મિત્ર 15 દિવસ આઈસીયુમાં આવ્યો, ભાનમાં બિલકુલ આવ્યો જ નહીં, કોમામાં જતો રહ્યો અને આખરે એનું પણ મૃત્યુ થઈ ગયું। હવે શું માંગ છે? આ ઘટના થઈ છે, બિલકુલ સવાલ જ નથી, કેમ કે આ જે પેલા નબીરાઓ જે શ્રીમંત અને અત્યારે જે ડ્રગ્સનું પ્રમાણ જે વધી રહ્યું છે, તમે એનું ઇન્ડિયામાં જ તમે જુઓ, ઇન્ટરનેશનલી પણ ઇન્ડિયામાં પણ આવે અને એના નાના યુવાનો છોકરાઓ પણ આવે, ઇવન લેડીઝ પણ। હવે એ જે ડ્રગ્સ, એ જે દારૂ મદિરા કરતાં પણ આ જે ડ્રગ્સ જે વધી રહી છે એનું સેવન એ ખૂબ જ હવે ચિંતાજનક છે। પોલીસે, રાજનીતિ, બધા લોકોએ આ બાબતમાં કંઈક વિચારવું જોઈશે। અહીં સ્પીડ બ્રેકરની કેટલી જરૂર છે? 100% જરૂર છે। કોઈ પણ એકલા અહીંયા જ નહીં, તમે માનો કે કારેલીબાગમાં અમારા ત્યાં પાણીની ટાંકીથી પેલું નાઈ મંદિર તરફ જવાનો રસ્તો છે, પેલા માર્કેટ તરફ, અનાજ માર્કેટ, ત્યાં પણ સીધો જ રસ્તો છે, ત્યાં પણ 2 કૂતરા અને 1 જેન્ટ્સ, તે પણ આ પાણીની ટાંકીના રોડ પર, પાણીની ટાંકીથી ન્યાય મંદિરના રોડ પર, ત્યાં પણ હમણાં 1 વર્ષ ઉપર એક ભાઈનું એ થયું ડેથ, અને પ્રાણીઓ તો 8 થી 10 જતા રહ્યા, કેમ કે ત્યાં પણ બિલકુલ પેલું સ્પીડ બ્રેકર છે નહીં।